સાચી રીતે મથામણ કરવા માટે જે સાધક તૈયાર થયો છે એને મહાપુરુષે પારબ્રહ્મ સ્વરૂપની ઓળખાણની વાત કરી છે કે તારી દેહ દ્વારિકામાં રણછોડ બિરાજે. તારો દેહ એ જ દ્વારિકા નગરી છે. એમાં ચેતન પુરુષ પોતે અવિનાશી રણછોડ રાય છે. આ વાત કોઈ એક જ મહાપુરુષે કરી હોય એવી નથી. સર્વ સંતોએ એક યા બીજી રીતે આ જ વાત કરેલી છે. પછી કોઈ સંસ્કૃતમાં બોલ્યા હોય, કોઈ હિન્દીમાં બોલ્યા હોય, કોઈ બીજી ત્રીજી ભાષાની અંદર વાત કરી હોય, કોઈ વાતનું થોડુંક રૂપાંતર જુદું આપીને કહ્યું હોય, પણ સર્વ સંતોએ અવિનાશી સ્વરૂપની ઓળખ માટે નિશાન દેખાડેલું છે. એને ઓળખવો હોય તો આપણા ઘટમાં જુઓ. તારી દેહ દ્વારિકામાં રણછોડ બિરાજે. પામી દ્વાર આ દેહમાં. મહાપુરુષોની દયા તો જુઓ, એની ઝીણવટ તો જુઓ. નહીતર આપણે અટકળમાં ક્યાં સંશોધન કરવું? હે, દ્વાર ક્યાં રહેલું છે એ દ્વાર પહેલા સદગુરુના ચરણે જઈને તું જાણી લે. જે દ્વારને બ્રહ્મરંધ્ર કહેવામાં આવ્યું છે. બ્રહ્મરંધ્ર એટલે આપણે તો આ માથાના તાલકાને સમજીએ છીએ. માથાની માથલી તુંબડી છે એને ઘણાય બ્રહ્મરંધ્ર કહે છે. અને છેલ્લી ઘડીએ દેહ છોડતા પ્રાણ ત્યાંથી નીકળે તો જ કે મોક્ષ થયો કહેવાય. અને ઘણા ખરા ખાખીઓ મરવા ટાણે જોરથી અણીવાળો શંખ માથામાં ઠોકી દે છે, ફાંડું પાડી દે છે, દ્વાર બનાવી દે છે. અને ચેતન જો ત્યાંથી જ નીકળે તો એને જ મોક્ષ થયો કહેવાય. આવી ઘણી માન્યતાઓ હાલે છે. પણ એવી રીતે ફાંડું પાડી અને બ્રહ્મરંધ્ર ખોલી નાખી કે સાર પાડી દઈ, એથી કરીને હમુની દેહની પીડાઈ ઊભી થાય છે. ઉલટાનું મન વિકળ બને છે. પણ ધન્ય છે જેને સાચા સદગુરુ મળ્યા, એને શાન સમજાણી. ધન્ય ભાગ્ય તો એનું વખાણીએ કે દિશા દોર બતાવનાર કોક શાશ્વત સાચા સદગુરુ મળી ગયા. એને સમજાવ્યું કે મારા ભાઈ, આ બ્રહ્મરંધ્ર હાડકાનો ના હોય. અને બ્રહ્મરંધ્ર હાડકાનું બનેલું હોય તો આ દેહને બાળી નાખીએ છીએ ને ત્યારે એમાં કાંઈ વધતું નથી. બ્રહ્મરંધ્ર એટલે બ્રહ્મા પ્રવેશવાનું કાણો, દરવાજો. મૂલાધારથી આ બ્રહ્મરંધ્રમાં સડીને પીવે પાણી. હરિજનો આ તો અગમ પંથ છે નિર્વાણી. મૂલાધાર એ પ્રાણ છે. એમાં શબ્દ બ્રહ્મ એ પાર બ્રહ્મનું નિર્ગુણ સ્વરૂપ છે. આપણામાં પ્રાણ હાલે એ બ્રહ્મા પ્રવેશવાનું કાણું છે, દરવાજો છે. 9 દરવાજામાં 10મી ખડકી. ખડકી આગે ખડકી. એ ખડકી કોઈ સંત ઉગાડે, જો ઊંચી મળે ઊન ઘરકી. 9 ઇન્દ્રિયો પર 10મો દ્વાર એને મળવા માટેનો 10મો દરવાજો છે. 10મા દ્વારે જઈ અલખ જગાયો તો સારા શહેરમાં ખબર પડી, મેં અલખિયા પીર પુરવના સતની જોડી મારે શિરે ધરી. તો આ દ્વાર સદગુરુના શરણે જઈને પેલા જાણી લે. ગુરુ શરણ વિના દરવાજો જડતો નથી. એનું લક્ષ્ય ગુરુ વગર મળતું નથી. દ્વારકાનું જૂનું નામ કુશસ્થલી છે. ભગવાને જઈને ત્યાં વાસ કર્યો. પછી નારદજી પાછળથી ભગવાનને મળવા માટે ગયા. પણ નગરીની બાંધણી એવી કે ક્યાંય દરવાજો જોવામાં આવ્યો નહીં. ફરતા ફેર ફરીને પછી કોઈ અનુભવીને નારદે પૂછ્યું, ભાઈ મારે ભગવાનને મળવું છે, પણ આનો દ્વાર ક્યાં? એને મળવા માટે મેં આટલો પંથ ખેડ્યો, તો આનું દ્વાર ક્યાં? દ્વાર ક્યાં? દ્વાર ક્યાં? એમ કહેતા કહેતા એનું નામ દ્વારકા પડી ગયું. આ ઘટમાં છે. આ ઘટમાં સર્વ સંતોએ કીધું, પણ આ ઘટમાં છે એમ હોય વસે વિશ્વાધાર. વિશ્વાધાર
પરિબ્રહ્મ કાયમને માટે વાસો કરીને રહ્યો છે, પણ દેખાતો નથી. કયા દરવાજે જઈને એની મુલાકાત થાય છે? આ ઘટમાં એમ હોય તો ડોક્ટરો કીધું ના આ ઘટને વીખે છે ને, એ રીતે હોય તો મગજને કાઢીને ટેબલ માથે મૂકી દેશે, હૃદયને કાઢીને ટેબલ માથે મૂકી દેશે, વાલ બદલી નાખે છે, અરે બધુંય બદલી નાખે છે લ્યો ને. તોય કોઈ સર્જન ડોક્ટરે એમ ના કીધું કે આજ મૂળ અંગનું ઓપરેશન કરતા અમને ભગવાનના દર્શન થયા, એમ ના કીધું. તો આ સંતોએ વાત કરી એ ખોટી? આ ઘટમાં એ વાત હાવ સાચી છે, પણ આ ઘટમાં છે એટલું જાણી લીધા પૂરતું નથી. ઘાટમાં હી અઘાટ ગાજે, ઘાટે ઘાટની અંદર અઘાટ ચેતન પુરુષ ગાજી રહ્યો છે. અહોનિશ એની ગર્જના થઈ રહી છે, અહોનિશ એની ગર્જના થઈ રહી છે. હંસો સોહમ સોહમ હંસો એમ બાર બાર ઉલટા. પૂરા ગુરુ મળે તો આનો ભેદ બતાવે, એમાં નિશ્ચય મન ઠેરા. આ નિરંજન માળા ઘટમે ફિરે દિન રાત. જો કોઈ યોગીજન ધ્યાન લગાવે, બેઠ સદા પ્રભાત, બ્રહ્માનંદ મોક્ષ પદ પાવે, પછી ફેર જન્મ નહીં યાદ. આ નિરંજન માળા ઘટમે ફિરે દિન રાત. ઘાટ માહી અઘાટ ગાજે, અજાજૂથ માહી સમરથ ગાજે સહી. તરણા ઓથે ડુંગર, ડુંગર કોઈ દેખે નહીં, અજાજૂથ માહી સમરથ ગાજે સહી. સિંહ અજામાં કરે ગર્જના, કસ્તુરી મૃગરાજન. તલના ઓથે જેમ તેલ રહ્યું એમ કાષ્ટમે હુતાસન, એમ દધી ઓથે જેમ ઘરત રહ્યું, એમ પારબ્રહ્મ આ દેહની અંદર એ રીતે સુપાઈને રહેલું છે. તલની ઓથે જેમ તેલ રહેલું છે, શેરડીની ઓથર જેમ સાકર રહેલી, દૂધની ઓથે જેમ ઘી રહેલું છે, એમ આ ઘટની અંદર પરમાત્મા એ રીતે રહ્યો છે. અને દૂધના કણે કણમાં ઘી છે ને, કારણ કે એ તો આપણા વડવાઓ વર્ષોથી મંથન કરતા આયા એટલે ખબર છે, મેળવતા આયા એટલે ખબર છે. દૂધના કણે કણમાં ઘી છે, એમાં આંગળી બોળો, સૂંઘો, ક્યાંય ઘીની સુગંધ આવતી નથી, છતાં છે. પણ મળે જ ક્યારે? કે વિધિવત જ્યારે એનું મંથન થાય ત્યારે મળે છે ને. એમ આ ઘટમાં સર્વ સંતોએ પોતાના અનુભવથી વાત કરી છે, પણ એ અનુભવમાં આપણે આવીએ ત્યારે આ કામ થાય એવું છે. અનુભવમાં આવવા માટે મહાપુરુષનું લક્ષ્ય છે, તો જરૂર અનુભવમાં અવાય છે. કારણ કાને સુણી એવી આંખે દેખી, नबी सबको कहता, पश्चिम धरा का पीर बादशाह, वो तो सबके घट में रहता. अल्लाह अकबर परवरदिगार, हिंदवे परसा पूर्या, मूસો પીર પેગંબર, તમે હિન્દવા પીરસો સચ્ચા. કાને સુણી એટલે આ વાતો જે સાંભળી હતી એ અનુભવ દ્રષ્ટિએથી જોયું ત્યારે નક્કી થયું સંતો કે સાચું તો છે, હો સાચું તો સાચી વાત છે એમ. પશ્ચિમ ધરા કા પીર બાદશાહ, પશ્ચિમ ધરા એટલે નાભીપરાના વાસી. અત્યારે દાદા રામદેવજી નાભીપરામાં વચન સ્વરૂપે બિરાજે છે. હાવ ઢુકડું સરનામું છે, હાવ ઢુકડું સરનામું છે. જો આની પારખ ના થાય તો ઘોડોય ના જડે, રામદેવજી ના જડે. ઘોડો જડે તો રામદેવજી જડે. તો અત્યારે હાલ લીલા ઘોડા ઉપર રામદેવજી વચન સ્વરૂપે બિરાજમાન છે અને છે. એના બાપ અજમલજી દાદો કહે છે ઓહંગ રામદેવજી અલગ,
એને સમરે સારો ખલક, સમરે એનું સારું થાય એમ બોલ્યા અજમલજી દાદો. આ તો નકળંગ સાહેબનો અવતાર. ઓહંગ સોહમ તે આપે ઉપજા, સબ સંતન કે કાજ. આરાધીને ઉગારવા, વિશ્વાસુને તારવા, હરિજન હંસા હો નિર્વાણ. ઉતરી જા ભવજલ પાર, 11 તો અભયપદ. સાથે એને નવેનિત કણમુઠીની સેવા કરે. નમણું કરે નરને નારી, નમણું કરીને લાગે પાય તો રામદેવજી અટાણે પ્રસન્ન થાય. એના બાપ અજમલજી દાદો કહે છે, ઘાટે ઘાટમાં ઘાટ ગાજે, રોમે રોમ રણકાર એની મોરલી વાગે. કોઈ દી બંધ જ નહીં. જે સુણતા આનંદ સુખ હોય, મુનિવરના મન મોય, અખંડ વાગે આરતી. મોટા મોટા મુનિવરોના મન આમાં મોયા છે. કારણ કે દેહ સરીખા દેવળ, એમાં આત્મ સરીખા દેવ. પુરુષ અકળ અવિનાશી, એની સૂર્યજન મુનિવર કરે છે સેવ. નહીં ડંકો, નહીં ઝાલરી, નહીં કોઈ બજાવન હાર. આ ગેબી પુરુષ કી ગરજના, આમાં રોમે રોમ રણકાર આ મોરલી વાગે. ઓલી પપુડિયું કેટલી વાર ગલોફા ના રહી જાય, થોડ દેહને થાક લાગી જાય. આ તો ફૂંક નથી મારવી પડતી અને બંસરી વાગ્યા કરે છે ને, ઈ સાંભળવા લોભાવા જેવું છે. અચરજની વાત છે. બિન બજાવે નિસ્દિન બાજે ઘંટડી શંખ નગારી, બહરાય સુન સુન મસ્ત હોતે તનકી ખબર વિસારી. સોહમ શબ્દ વિચારો સાધુ, સોહમ શબ્દ વિચારો, માળા કરશે ના ફિરત હે, જીભ વર્ણ ન ઉચારો. સોહમ શબ્દ વિચારો. તો આ વનરાવનની વ્રજભૂમિમાં રમે કનૈયો રાસ. વનરાવનની વ્રજભૂમિમાં અત્યારે કનૈયો રાસ લીલા રમી જ રહ્યો છે. ભગવાનની લીલા કોઈ દી બંધ પડે ખરી? આજથી 5,500 વર્ષ પહેલા કૃષ્ણ કનૈયો આ રાસલીલા કરીને ગયો. અને જુનાગઢમાં નરસિંહ મહેતો હજી કાલ હવાર થયો, એને ભગવાનની રાસલીલા જોઈ હતી. બંધ પડી ગઈ હોય તો ક્યાંથી જોવે? હે? અને અત્યારે જાઓ બાંદ્રા ધામમાં, અખંડ લીલા શરૂ જ છે ને. વડિયા ધામમાં ભોજા બાપાએ લીલા કર્યા નજરે દેખાય. ક્યાંય આઘું આઘું ગોતવા જે શેડો આવે એમ નથી. ઢુકડું તપાસીને તોય મથામણ મટી જાય એવું છે. આટલા બધા લોકો ક્યાંયથી અહીં શું કામ આવ્યા છે? મોરલી સાંભળવા. ઓલી તો વાતું સાંભળી હતી કે આપણે ગોપીયું ગાંડિયું થઈને આ ભૂલી ગઈ ને તે ભૂલી ગઈ. અત્યારે કોઈ ઘરનું કામ પડતું મિલીને આવ્યા છે, કોઈ ખેતી કામ પડતું મૂકીને આવ્યા છે, કોઈ નોકરી પડતી મૂકીને આવ્યા હશે, કોઈ ધંધો પડતો મૂકીને આવ્યા હશે, કોઈ દુકાન બંધ રાખીને આવ્યા હશે કે ધંધામાં થોડી ખોટ ખાઈ લેશું, પણ એક દિવસ સત્સંગ સાંભળી લેવો છે. શું કામ? આ શબ્દની મીઠાશ લીધી છે ને, બંસરીની મીઠાશ લીધી છે ને, એને ખબર છે આ મીઠાશ શું છે. બાકી પાડોશમાં કહેતા હોય ને, ના કહેતા હોય હે કે ખોટે ખોટા ખુવાડ થવાય ક્યાંયથી અહીંયા આવે છે. અમે આ પાડોશમાં છીએ તોય કોઈ દી ડોક્યું કાઢ્યું નહીં. આ ઠેઠ ક્યાંયથી આવે, ખોટે ખોટા ખુવાડ થવાના છે. કારણ કે જેને શબ્દની સુરની મીઠાશ લીધી જ નથી, એને શું ખબર હોય? જૂના જમાનામાં રાજાશાહી વખતમાં ખેડૂતો ખેતી કરતા ને, એની માલની જે પેદાશ આવે ને એની ખરાવાડ ભરાતી હતી. ખરાવાડ ભરાતી હતી, બધોય માલ તૈયાર થઈ જાય પછી રાજાનો ભાગ પડે અને પછી વધે એ ખેડૂત પોતાના ઘેર લઈ જાય. એ ખરાવાડમાં એક જમાદારને નોકરી રખોલું રાખે. તે રાતે અહીંયા જમાદાર હુઈ રહે ખરાવાડમાં. બાજુમાં હનુમાનજીનું મંદિર હતું. અહીંયા કોઈ સાધુ સંતો આવેલા રામાયણ ઉપર પ્રવચન કરવા. તે પેલા ચોપાઈ ગાય, પછી એનો અર્થ કરે. પેલે ચોપાઈ ગાય ને જાત પખાજ ને મંજીરા ને એવું બધું વાગે ને એટલે જમાદારીની ઊંઘ ઉડી જાય. વળી ઓલું ઇન્ટર પડે ને, વાત કરે એટલે ઇન્ટર પડે એટલે વળી પાછી જમાદારને નીંદર આવી જાય. ઓલી લહેર આવે ને, વળી જમાદાર ઊંઘી જાય. ઓલ્યા વળી ચોપાઈ ગાય, જાત પખાજ ને મંજીરા ને એવું વાગે ને એટલે વળી જમાદાર જાગી જાય. આવું આખી રાત હાલ્યું. એમાં જમાદાર ખીજાઈ ગયો. સાલે 2 બાત કા લવા, એક રામ કી બારડી ને રાવણ લે ગયા. એમાં રૂટું રૂટું કરવામાં આખી રાત
સાલે આખી રાત કી નીંદ બગાડી દી. લે હવે એવાની પાસે શું મંડાણ માંડવું કયો?